જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત શેઠવડાળા બંધ પડાયો। જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેનના પતિ અતુલભાઈ રાઠોડ ઉપર પ્રાણઘાતક હુમલો થતાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આજરોજ આ હુમલાના વિરોધમાં શેઠવડાળા ગામ બંધ રહ્યું હતું અને હુમલાખોર આરોપીને તાત્કાલિક પકડી પાડી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। બંધના પગલે શેઠવડાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રાજુધુડા સામાજિક કાર્યકર્તા આજે જામજોધ તાલુકાના શેઠવડાળા ગામની અંદર ખરેખર એક દુઃખ જેવી બાબતની વાત કરવામાં આવે, કારણ કે જામજોધ તાલુકાના પ્રમુખ શ્રી જયસિંહબેન રાઠોડ એના પતિ શ્રી ઉપર અતુલભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો રઘુભાઈ દરબાર દ્વારા। તો આજે અમ લોકોને આજે બહુ દુઃખ થાય છે, કારણ કે આ ગામની અંદર આ લોકો માથા ભારે છે અને જેથી કરીને ગામ આજે સજ્જડ બંધ કરવામાં આવ્યું છે। અને થોડા દિવસો પહેલાં જે ઠાકોર સમાજના બે દીકરા હતા એને પણ ઢોર મારવામાં આવ્યું છે। તો આજે અમ દલિત સમાજની ખરેખર એક માંગણી છે કે આજે જો ખરેખર આ ભારત દેશની અંદર આ સંવિધાન લાગુ હોય તો સંવિધાનની અંદર જે કલમ છે કલમ ઉમેરવામાં આવે અને કલમની અંદર કોઈ છેડછાડ ન કરવામાં આવે, અને એ કલમની અંદર કોઈ છેડછાડ કરશે તો આજે ફરીથી અમે ઉપવાસ ઉપર ઉતરશું એવી ખાસ અમારી માંગણી છે। જય ભીમ જય ભારત। આજરોજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ સ્વયંભૂ બંધ પાડેલ છે અતુલભાઈ રાઠોડના સમર્થનમાં। જે હજી બાબતમાં અતુલભાઈ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે અનુસંધાને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। જો ધરપકડ કરવામાં નહીં આવે તો સરકારશ્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। જય ભીમ જય ભારત જય સંવિધાન।